નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તમામ ખેડૂત મિત્રોને આવનારા ચોમાસું સિઝનની અંદર ખૂબ સારો એવો વરસાદ થાય અને ખૂબ સારો એવો પોતાનો મગફળીનો પાક લહેરાય એવી ખૂબ ખૂબ શુભેચ્છા. દોસ્તો, આજ ખાસ કરીને વાત કરીએ તો મગફળીના પાકમાં પાયાનું ખાતર કયું નાખી શકાય. આ 2026ના વર્ષની અંદર પાયાના ખાતર તરીકે કયું ખાતર વાપરવું એની વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, છેલ્લા ઘણા વર્ષોથી, આમ તો 7 વર્ષથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર ફરજ બજાવું છું. સાથે સાથે છેલ્લા 3 વર્ષથી આપણે ઘણા બધા ખેડૂતો સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાણા, એટલે કે ટેલિફોનિક માધ્યમ હોય તોય ભલે ને રૂબરૂ મળતા હોય તોય ભલે. આ 3 વર્ષના સમયગાળાની અંદર ઉપરાંત સાથે સાથે 7 વર્ષ જ્યારે સમયગાળો આપણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો સાથે જે અનુભવ કર્યો છે, એ અનુભવના આધારે આજે તમને એક નવી નકોર વાત કરવા જઈએ ત્યારે મગફળીના પાયાના ખાતરની વાત કરવાની છે. તો દોસ્તો, પાયાના ખાતરમાં કેવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ એ પહેલા એ વાત સમજી લઈએ કે મોટા ભાગના ખેડૂત મિત્રો એવા હોય છે કે પાયાનું ખાતર પાયામાં નાખતા નથી ને ઘણા બધા ખેડૂત મિત્રો નાખે છે. પણ આના રેશિયાની વાત કરીએ તો આજે પણ આધુનિક જમાનાની અંદર પણ 50% કરતા વધારે ખેડૂત મિત્રો પાયાનું ખાતર પાયામાં નથી નાખતા અથવા પૂરતું ખાતર નથી નાખતા. તમને એવું થશે કે અમે 50-60 કિલો ખાતર નાખીને તમે એમ કહો પૂરતું ખાતર નથી નાખતા, પણ એમાં જે રાઈટ સોર્સ કયું ખાતર નાખવું જોઈએ એ આપણને ખબર નથી. એટલા 3 વર્ષના વિડીયોની અંદર આપણે માહિતી આપી, ટેલિફોનિક માહિતી આપી. મગફળીના પાકને ડીએપીની જરૂર નથી, છતાં હજી ફોન આવે ડીએપી નખાય કે ન નખાય. આજે તમને વાત કરી દઈ પાયાનું ખાતર પાયામાં હોવું જોઈએ. કેમ પાયામાં હોવું જોઈએ? કારણ કે કોઈ પણ બિલ્ડિંગ ચણતા પહેલા એનો પાયો નીચેની સાઈડ હોય, પાયો મજબૂત હોય તો છોડ છે એ મજબૂત થાય. એટલે મગફળીનો પાયો મજબૂત હશે તો મગફળીનો છોડ મજબૂત થશે, અને મગફળીનો છોડ મજબૂત થશે તો ઉત્પાદન સારું મળશે. મોટા ભાગના ખેડૂત મિત્રો ખાતર આપતા હોય પણ એની ભૂલ ઘણીવાર એવી પડતી હોય જે ભૂલની અંદર ખેડૂતને મોટું નુકસાન થતું હોય ને એ આપણને ક્યારેય દેખાતું નથી. મિત્રો, પાયાનો ખાતર નાખવાની રીતની વાત કરીએ તો સીધા આપણે અહીંયા આવીએ. નાખવાની રીત એવી છે, ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે અમે તો પછી પેલા મગફળી વાવી દઈએ અને પાછળથી ઉડાડી દઈએ અને પછી હાંકી નાખતા હોય અથવા તો પાટિયા હાંકી નાખતા હોય અને હમાર દઈ દેતા હોય, આપણને એવી ભાષામાં વાત કરતા હોય. હવે તમે જ્યારે જમવા બેસો ત્યારે તમારી થાળી સી મોઢાના લેવલ પ્રમાણે હોવી જોઈએ. તમે દાખલા તરીકે સમજો કે આપણો આ મગફળીનો છોડવો ઉગ્યો છે તો મગફળીના છોડવાનું મૂળિયું અહીંયા છે અને ખાતર આપણે અહીંયા નાખ્યું. મૂળ ક્યાં છે? તો કે મૂળ આ બધા મૂળ છે અને ખાતર અહીંયા નાખ્યું એટલે મૂળને અહીંયા ઉપર આવવું પડે. હવે એ એમ કે તમારે જરૂર હોય તો તમે અમને નીચે સુધી આપો, અમારે મગફળીની જરૂર નથી, અમે તો જેટલું ઉત્પાદન આપવાનું છે એટલું આપી દઈશું, પણ વધારે ઉત્પાદનની જરૂરિયાત હોય તમારે થોડીક મહેનત કરવી પડશે. એટલે પાયાનું ખાતર ઓટોમેટિક વર્ણીની અંદર જે દંતાળનો નીચેનો દાંતો છે જે જમીનમાં જાય, ખાતર પેલું ઉવડાવવું જોઈએ. ખાતર અહીંયા આવે ને પછી માથે દાણો આવે, બરાબર, અને તો ઉત્પાદન સારું મળે, નહીતર ઉત્પાદન સારું ન મળે. એટલે પાયાનું ખાતર પાયામાં પણ નાખવાની રીત પહેલા ખાતર અને પછી ઉપર દાણો. તમે જામનગર બાજુના ખેડૂત મિત્રો જુઓ, તમે દ્વારકા જિલ્લાના અમુક ખેડૂત મિત્રો જુઓ જે ખાતર સાસ કરીને વાવી દેતા હોય છે. ખાતર 10 દિવસ અગાઉ જ્યારે વાવણી થવાની હોય એના 10 દિવસ અગાઉ અથવા વરસાદ થાય અથવા તો પોતે ઓરવીન વાવેતર કરવાના એના 10 દિવસ અગાઉ ખેતરની અંદર ખાતર લાઈનમાં વાવી દેતા હોય. એ જ ચાહ ઉપર પાછા એ મગફળીનું વાવેતર કરતા હોય ને એને મગફળી જોરદાર પાકે, આપણે ન પાકે, કારણ કે આપણે ખાતર ઉપરથી નાખ્યું હતું અને ખાતર પાયામાં આપવાનું હતું. વર્ષોથી પેઢીગત વહી ગયા, વર્ષો પેઢીગત પેઢીથી આપણે આમને આમ કરતા આવ્યા છીએ. તો આની અંદર અત્યારના સમયની અંદર સુધારો કરવો ખૂબ અગત્યનો છે. આ સમય છે એઆઈ ટેકનોલોજી વાળો સમય છે, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમયગાળો છે. હવે જૂના જમાનાને ભૂલી જાજો, થોડોક આની અંદર ફેરફાર કરજો, નહીતર કોમેન્ટ લખશે કે અમારા બાપ દાદાના સમયની અંદર, તમારો બાપ દાદાનો સમય હતો ત્યારે મોબાઈલ નહોતા, અત્યારે મોબાઈલની ટેકનોલોજી આવી ગઈ, એનું તમારે ખાસ તમારા મગજની અંદર નોંધ લેવી જોઈએ. એની અંદર ખાતરની ટેકનોલોજી પણ આવી ગઈ, એની પણ તમારે નોંધ લેવી જોઈએ. દોસ્તો, બીજી વાત છે પાયાનું ખાતર નાખવાની રીત થઈ ગઈ. ખાતરનો ડોઝ
યુનિવર્સિટી દ્વારા જે આપણી કૃષિ યુનિવર્સિટી મગફળી સંશોધન કેન્દ્ર છે એના દ્વારા 12.5 કિલો જેટલું નાઇટ્રોજન આ હેક્ટર દીઠની વાત છે 12.5 કિલો જેટલું નાઇટ્રોજન યુરિયા કે એમોનિયમ સલ્ફેટની વાત નથી કરતા 25 કિલો જેટલું ફોસ્ફરસ 25 કિલો જેટલું તમારે ફોસ્ફરસ નાખવાનું છે અને 50 કિલો જેટલું આની અંદર પોટાશ નાખવાનું છે આ એમઓપી ની વાત નથી ને અહીંયા એસએસપી ની વાત નથી આ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ કિલોનો ડોઝ છે કિલો પ્રતિ હેક્ટર નહીતર આમાંય ઘણા ભૂલ કાઢશે 12.5 કિલો જેટલું નાઇટ્રોજન એક હેક્ટર ની અંદર એટલે એક વીઘે 2 કિલો જેટલા નાઇટ્રોજન ની જરૂરિયાત હોય એ વધારે નાઇટ્રોજન ની જરૂરિયાત નથી બીજું ફોસ્ફરસ ની વાત છે 25 કિલો વીઘા દીઠ આપવાનો 16 ગુઠાના વીઘાની વાત કરી રહ્યો છું 50 કિલો પોટાશ ની વાત કરીએ એમાં 8 કિલો જેટલું પોટાશ કે ની વાત કરું છું એમઓપી ની વાત નથી કરતો એટલે ખાસ તમારે આ ડોઝ છે 12.5 25 50 કિલો જેટલું નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આપવાનું છે ઘણાને એક નાઇટ્રોજન શબ્દ આવડી ગયો ને એ ગમે અહીંયા લેવા જાય આપણને એમ આવીને કે આ ડીએપી ની થેલીમાં નાઇટ્રોજન કેટલું હોય તો આપણે કે 18% તો પોટાશની થેલીમાં નાઇટ્રોજન કેટલું હોય પોટાશની થેલીમાં નાઇટ્રોજન હોય જ નહીં એટલે ઘણાને એક તમે શું જો તમને હવે ગામના સોરે બેઠા છો ને જાણવા મળશે કે નાઇટ્રોજન જ થતું છે નાઇટ્રોજનની જગ્યાએ ઘણા બધા બીજા આવે છે ખાતર નાખવાનો સમયગાળો ભેજ હોવો જરૂરી છે અથવા તો તમે ફોસ્ફરસ અને પોટાશ યુક્ત ખાતરો જે આ લોકો મેં તમને જામનગરનું ઉદાહરણ આપ્યું એ મુજબ જમીનમાં વાવી શકો નાઇટ્રોજન યુક્ત ખાતર છે તમે વાવી ન શકો પાછળથી તમારે નાખી શકાય ખાતરની વાત કરીએ તો ખાતરનો ડોઝ કેટલો રાખવો જોઈએ હવે ઘણા બધા ખેડૂત મિત્રો 3 વર્ષથી આપણા વિડીયો સાંભળે છે એવું કે ખાતરનો ડોઝ આની અંદર થોડો ઘટાડો તો વધારે સારું એમાં મારી કોઈ અંદરથી વાત એવી નથી મારું કોઈ પોતાનું ઘરની વાત લઈને હું નથી ખાતરનો ડોઝ યુનિવર્સિટીએ ભલામણ કર્યું છે આ પ્રમાણે તમે એમોનિયમ સલ્ફેટ ગણી લેજો આ પ્રમાણે પોટાશ ગણી લેજો ફોસ્ફરસ ગણી લેજો અને પછી મને કહેજો કે અહીંયા જે વાત કરવામાં આવી વાત રાઈટ છે કે રોંગ તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લખજો તમે કયું ખાતર વાપરો છો ડીએપી વાપરો છો એસએસપી વાપરો છો એમોનિયમ સલ્ફેટ વાપરો છો પોટાશ વાપરો છો કયું વાપરો છો એ કોમેન્ટની અંદર લખવાનું નહીં ભૂલતા માહિતી દોસ્તો સારી લાગતી હોય તો લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને અન્ય લોકો સુધી પહોંચાડવાનું કે આવા ખાતર નાખો તો પરિણામ સારા મળે હવે આ 2026 વર્ષની અંદર નવી ભલામણ છે બરાબર તમે કહેતા હતા ને ભાઈ કંઈક નવું આપણે કરીએ તો એસએસપી ની વાત કરીએ તો એસએસપી છે કેટલું વાપરવું જોઈએ દોસ્તો એસએસપી ની જનરલી ભલામણ છે 25 કિલો પ્રતિ 16 ગુઠાના વીઘાની અંદર થયેલી છે 25 કિલો એસએસપી તમે નાખતા હોય ત્યારે તમારું સફિશિયન્ટ માત્રાની અંદર એની અંદર 16% જેટલો ફોસ્ફરસ હોય એ તમારે ખાસ કાળજી રાખવાની છે એની અંદર અત્યારે નવી ટેકનોલોજી વાળું ખાતર આવી ગયું કયું તો કે ભાઈ એની અંદર ઝીંક અને બોરોન કોટેડ આવે છે એસએસપી ની થેલી લ્યો ને એની અંદર લખેલું છે ઝીંક અને બોરોન કોટેડ દાણાદાર ખાતર આપણે એસએસપી વાપરવું હોય તો વીઘે 16 ગુઠાના વીઘામાં 100 ગુઠા વાળા એનથી થોડું દોઢું કરી લેજો 16 ગુઠાના વીઘામાં તમારે છે એ 25 કિલો જેટલું નાખવાનું છે ખાસ કાળજી રાખવાની છે બરાબર એ કયું તો કે ઝીંક અને બોરોન કોટેડ 25 કિલો જેટલું તમે એસએસપી નાખી શકો 16 ગુઠાના વીઘામાં આ ભલામણ મુજબ એમઓપી તમારે નાખવું હોય તો તમે બજારની અંદરથી એમઓપી મ્યુરેટ ઓફ પોટાશ એ ખાસ કાળજી રાખજો એ તમારે નાખવાનું છે 13 કિલો જેટલું અને એમોનિયમ સલ્ફેટ જે બજારની અંદર આવે છે એનો તમે ઉપયોગ કરતા હોય 10 કિલો જેટલું ઓર્ગેનિક દાણાદાર ખાતરની વાત કરીએ તો એ તમારે 2 કિલો જેટલું નાખવાનું છે આ ખાતરની ભલામણ થાય આ ગણી લઈને ખેડૂત એટલે કે 48 કિલો જેટલું ખાતર થાય 48 નહીં 50 કિલો જેટલું ખાતર થયું 50 કિલો ખાતર એ કે એટલું બધું એક વીઘાની અંદર ન નખાય 100% હું માનું છું તમે દેશી ખાતર નાખેલું હોય ભરપૂર માત્રાની અંદર એટલે આની અંદર 30% જેટલો કાપ મૂકી શકાય બરાબર હાવ ખાતર વગર પણ મગફળી થાય છે નથી થતી એવું નથી પણ ખાતર જેને નાખવું હોય તો એ મિત્રોએ 25 કિલો જેટલું એસએસપી એમઓપી 13 કિલો જેટલું ને એમોનિયમ સલ્ફેટ 10 કિલો જેટલો આ ભલામણ મુજબનો ડોઝ છે અને નવી ભલામણ કોઈ એવી આવી નથી જેમાં ડોઝ ઘટાડી શકાય પણ ખેડૂતોના રિવ્યુ લીધા જો તમે જૈવિક ખાતરો વાપરવાના હોય કે જે આપણે બેક્ટેરિયાની વાત કરીએ છીએ માઇકોરાઇઝાની વાત કરીએ છીએ અને માઇકોરાઇઝા આની સાથે એક મિક્સિંગ ન થાય એની ખાસ કાળજી રાખવાની છે એટલે એસએસપી છે એ તમે 18 કિલો સુધી લઈ શકો 30% કાપ મૂકો તો એસએસપી 18 કિલો સુધી કરી શકાય બરાબર 18 કિલોએ પણ તમને પરિણામ સારા મળશે એમઓપી તમારે નાખવું હોય તો તમે 10 કિલો નાખી શકો એમોનિયમ સલ્ફેટ તમારે નાખવું હોય તો 6 થી 8 કિલો નાખી શકો ઓર્ગેનિક ખાતર છે 2 કિલો પણ આની સાથે મગફળીનો ખોળ જો નાખવામાં આવે અથવા તો લીંબોળીનો ખોળ જો નાખવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે તમારે એક વીઘે 50 કિલો જેટલો મગફળીનો અથવા લીંબોળીનો ખોળ નાખજો ખૂબ સારા પરિણામ મળશે એની હું ખાતરી આપું છું
અને દોસ્તો આ ઓર્ગેનિક ખાતર પણ છોડના મૂળના ડેવલપમેન્ટ માટે ખૂબ અગત્યનું છે. એટલે વીઘે 2 કિલો આનાથી પાછા નહીં ભાગતા પરિણામ સારા લેવા હોય તો આ વસ્તુનો ઉપયોગ કરી શકાય. અને આ ઘણા બધા એવું કહે કે એરંડીનો ખોળ ને તમાકુનો ખોળ, તમાકુનો તો પેલા તેલ ન નીકળે એટલે ખોળ ન થાય, અને એરંડીનો ખોળ નાખી શકાય. 100% વાત સાચી છે, પણ બજારની અંદર ઘણી જગ્યાએ ઓરિજિનલ એરંડીનો ખોળ આવતો નથી. બીજા નંબરમાં એરંડીનો ખોળ પલાળી અને 5 દિવસ અખતરો કરી લેજો, અને પછી કોમેન્ટ બોક્સની અંદર 5 દિવસ પછી લખજો કે આમાં હું ફેરફાર થયો. અને બાકીનો મગફળીનો પલાળી લેવાનો, લીંબોળીનો પલાળી લેવાનો, બેયની હું તમને છૂટી આપું છું, બરાબર. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે કે એસએસપી, ઝીંક અને બોરોન 45 વાપરવાનું છે, એમઓપી વાપરવાનું છે, અને એમોનિયમ સલ્ફેટ ખાતરનો ડોઝ તમે તમારી જરૂરિયાત મુજબ વાપરી શકો છો. સ્ટાન્ડર્ડ ભલામણ છે 25 13 10 2, બરાબર, એના મુજબ તમે ઉપયોગ કરી શકો. હવે આની અંદર કોઈ એક્સ્ટ્રા સલ્ફરની જરૂર નથી. સલ્ફર દાણાદાર કે સલ્ફર પાવડરની કોઈ જરૂરિયાત નથી, સાથે ઝીંકની પણ જરૂરિયાત નથી, કારણ કે આપણે ઝીંક કોટેડ એસએસપી વાપરીએ છીએ. એટલે ખાતર એટલા જ વાપરવાના છે, બીજી કોઈ મથામણમાં પડવાનું નથી. એની ખાસ તમારે કાળજી રાખવાની છે. આ સિવાય બજારની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહે છે કે આ ખાતરો ત્રણે મિક્સ કરીએ ને એટલે ઓયણીમાં હાલતા નથી. ઓયણીમાં હાલતા નથી એની પાછળનું કારણ એવું છે કે આપણે શક્કર બદલાવા જરૂરી છે. 20 નંબર મગફળી જે શક્કરથી વવાય એ જ શક્કરથી આ ખાતર વાવો એટલે ખાતરે પૂરેપૂરું ઉતરી જશે અને ખાતર જમીનમાં વવાય પણ જશે. અને ઘણાને એવો પ્રશ્ન થાય કે ભેજ હોવાના કારણે દાંડવા સોંટી જાય છે. દાંડવા સોંટી જવાનું ઘણું કારણ રહેતું હોય તો બજારની અંદર અત્યારે એમોનિયમ સલ્ફેટ એ દાણાદાર સ્વરૂપમાં આવી ગયું છે, પોટાશ પણ દાણાદાર સ્વરૂપમાં આવી ગયું છે. એ તમારે ખાસ કાળજી રાખવાની છે. પણ દાણાદાર પોટાશ છે ને એ તમે બજારમાં કાળા કલરનું નહીં લેતા, કારણ કે અત્યારે પોટાશનો ભાવ આઈ થિંક 2000 રૂપિયા ઉપર છે, અને સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું ખરીદજો ને. ગુજરાતની અંદર કે ભારતની અંદર કોઈ પોટાશ વેચતી એક કંપની હોય તો ઇન્ડિયન પોટાશ લિમિટેડ એક જ છે, બીજી કોઈ કંપનીનું પોટાશ આવતું નથી. પણ ઘણા બધા ખેડૂત મિત્રોનો એક એ પણ પ્રશ્ન હતો કે અત્યારે ખાતર છેતરવા વાળા ખાતરમાં વધી ગયા. તમને એવું કે આ 5 થેલી ખાતર લેતા જાઓ, વીઘે 1 થેલી ખાતર, અને એમાં એક પડીકી નીકળશે, અને પડીકી આની સાથે મિક્સ કરી દો અને પછી ખાતર ઉડાડી દો. એ તમને છેતરવાનો ધંધો છે. ખાતરની અંદર ક્યાંય પડીકી મિક્સ થાય જ નહીં, અને એનો ભાવ તમને એ બજારમાં આવતું હોય સસ્તું, તમને હોરી લીધા હોય એની તમને ખબર નથી. એટલે આવા ખાતરથી સાવધાન. તમારે ખાતર ખરીદવું હોય તો નામાધારી કંપની સરદારનું હોય કે પછી નર્મદાનું હોય, ઇફકોનું હોય, ક્રિપકોનું હોય કે આઈપીએલના હોય, આવા ખાતર છે ખરીદવા. બાકી અન્ય ખાતરો ઘણી બધી પ્રાઇવેટ કંપની પણ બનાવે, પણ એ સ્ટાન્ડર્ડતા ચકાસીને કે આ રાસાયણિક ખાતર હશે ને તો જ ખરીદવું. બાયો ફર્ટિલાઇઝર માથે લખેલું હોય તો એ તમારે એના કરતાં બોટલ લઈ લેવી સારી. આ ખાસ તમારે કાળજી રાખવાની છે. એટલે ખાતરના છેતરપિંડી કરવાવાળા ધંધાદારીઓથી સાવધાન, એ તમારે ખાસ નોંધ રાખવાની છે. દોસ્તો, આટલી માહિતી ખાતર વિશે તમારે મગફળીના પાયાના ખાતરની તમને પહોંચાડવાની હતી. વિશેષ માહિતી માટે અમારો ટેલિફોન નંબર અવશ્ય તમારી પાસે હોય છે, તો એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. વધારે માહિતી માટે આવનારા સમયની અંદર ફરીથી મળતા રહીશું. એના માટે થઈને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. જય હિન્દ.